ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ, પછી કોનિકલ ફોર્મ એ બધું આપણે ડિસ્કસ કર્યું. બરાબર. હવે આપણે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક આપણે જોશું આજે. ઓકે, આજે આપણે 5મો લેક્ચર છે. બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક આપણે જોશું. જે તમને બ્લોક ડાયાગ્રામ આપેલો હોય છે એમાંથી તમારે રિડક્સ કરી અને તમારે ફાઇનલી જે તમને આઉટપુટ મળે એ તમારે બતાવવાનું હોય છે. ઓકે, તો એના પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે રૂલ્સ જોશું. બરોબર, રૂલ્સ. તો રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ રિડક્શન. ઓકે ઓકે હવે અહીંયા હું રૂલ્સ જે છે એનું નામ લખીશ. બરોબર, પછી આપણે ઓરિજિનલ ડાયાગ્રામ કેવો હોય અને આફ્ટર આપણે એપ્લાય કરી રૂલ એપ્લાય કરીએ અને ડાયાગ્રામ કેવો બને આપણે જોશું. બરોબર, તો ખાસ જોજો. ફર્સ્ટ આપણે રૂલ્સ જોઈએ છીએ. બ્લોક ઇન સિરીઝ. બરોબર, બ્લોક ઇન સિરીઝ. બરોબર, તો ઓરિજિનલ બ્લોક કેવો હોય છે? ઓરિજિનલ બ્લોક. બરોબર, ઓરિજિનલ બ્લોક કેવો હોય છે? તો અહીંયા આપણે કંઈક ઇનપુટ આપીએ છીએ. બરોબર, અને આ સિસ્ટમ છે, વેરિયેબલ છે G1. બરોબર, આ સિસ્ટમનો ગેઇન છે. બરોબર, ફર્સ્ટ. પછી બીજું છે મારી પાસે G2. બરોબર, અને અહીંયા મને ફાઇનલી આઉટપુટ મળે છે C. બરોબર, અહીંયા આપણે નામ આપી શકીએ એવું R આપી દઉં, રેફરન્સ ઇનપુટ, અને C છે એ મારું આઉટપુટ છે. બરોબર, અને આ જે છે એ સિસ્ટમ ના વેરિયેબલ છે. બરોબર, G1 અને G2. ઓકે, હવે આ હું આફ્ટર એપ્લાય કરું છું. ઓકે, આફ્ટર એપ્લાયિંગ રૂલ્સ. બરોબર, રૂલ્સ એપ્લાય કરું છું તો પછી મને કેવું દેખાય છે? તો તમને ખબર છે આ જે દેખાય છે તમને સિરીઝમાં દેખાય છે. બરોબર, તો સિરીઝમાં જ્યારે પણ હોય ત્યારે આનું મલ્ટિપ્લિકેશન થાય. બરોબર, તો હવે કેવું બનશે? અહીંથી ઇનપુટ R આપીએ અને આ બંને જે છે એ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, એટલે કે G1 અને G2 થઈ જશે. બરોબર, G1 G2, અને અહીંયા ફાઇનલી આઉટપુટ. તો હવે ગમે ત્યાં તમને બ્લોક ડાયાગ્રામ દેખાય ત્યાં સાથે જે વસ્તુ સિરીઝમાં હોય છે તેને તમારે એક બોક્સમાં સિસ્ટમમાં ભેગું કરી દેવાનું છે, મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, આવી રીતે થઈ જશે. બરોબર, આ તો બ્લોક 1. આ ભૂલાય નહીં તમને, એટલા માટે તમને રફર કરીને તમને બતાવું છું. ઓકે, એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન હશે ને હશે જ. બરોબર, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. બરોબર, એટલે જરાય મિસ કરતા નહીં. ક્યાંય પણ ક્વેરી હોય તો મને કહેજો. બરાબર, ઓકે, તમે મેસેજ કરી શકો. તો આ તો ફર્સ્ટ રૂલ. આવા આપણે ઘણા રૂલ્સ જોવાના છે. બરોબર, ઓકે, ફર્સ્ટ રૂલ. હવે સેકન્ડ રૂલ જોઈએ આપણે. સેકન્ડ રૂલ શું કહેવા માંગે છે? તો કે બ્લોક ઇન પેરેલલ. બરોબર, આ સિરીઝ નું હતું, હવે આપણે જોશું પેરેલલ. ઓકે, તો પેરેલરમાં હું ઇનપુટ આપું છું R. ઓકે, ઇનપુટ આપું છું R. બરોબર, અહીંયા મારી સિસ્ટમનો ગેઇન G1. બરોબર, અહીંયા છે G1, આ છે G2, અને અહીંયા છે G3. બરોબર, આ સિસ્ટમના ત્રણ ગેઇન આવી ગયા, વેરિયેબલ આવી ગયા, G1 G2 G3. અહીંયા હું ઇનપુટ આપું છું તો ઇનપુટ જે છે અહીંથી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, આમાંય જાય છે, આમાંય જાય છે, અને અહીંયા જાય છે. બરોબર, તો ત્રણ વેરિયેબલ છે. હવે ત્રણેય જે છે એ ભેગા થાય છે પોઈન્ટ ઉપર, જે છે સમિંગ પોઈન્ટ. બરોબર, ત્રણ અહીંયા ભેગા થાય છે, જેને આપણે કહીશું સમિંગ પોઈન્ટ. બરોબર, અને મને ફાઇનલી અહીંયા આઉટપુટ મળે, આ છે પ્લસ ઓર માઇનસ. ઓકે, અને ફાઇનલી મને આઉટપુટ મળે છે C. બરોબર, અહીં ઇનપુટ આપું છું, અહીંથી ડિસ્ટ્રીબ્યુટ થાય છે ગેઇનમાં. બરોબર, 1 2 ને 3, અને ત્રણેય જે ભેગા થાય છે મને આઉટપુટ મળે છે. આવો ક્યાંય બ્લોક ડાયાગ્રામ તમને જો દેખાય, બરોબર, તો આફ્ટર રૂલ એપ્લાય કર્યા પછી કેવું થાય? બરોબર, તો સિરીઝમાં હોય તો મલ્ટિપ્લિકેશન થાય, અને પેરેલરમાં જો કઈ વસ્તુ હોય તો એનું સમેશન થાય. બરોબર, સરવાળો થાય. તો આફ્ટર
એપ્લાઇંગ રૂલ્સ. ઓકે સર વોઇસ નથી આવતો. ઓકે એક જ મિનિટ. ઓકે તો આફ્ટર એપ્લાઇંગ રૂલ્સ, બરોબર, રૂલ્સ એપ્લાય કર્યા પછી કેવું દેખાય? ઓકે તો એક બોક્સમાં પેરેલર હોય તો ત્રણેયનો સમેશન થાય, G1 G2 અને G3, બરોબર. અહીંયા ઇનપુટ આપીએ છીએ R અને શું મળે મને? આઉટપુટ C, બરોબર. ઓકે ફરી વાર રિપીટ કરાવી દઉં છું. બ્લોક ડાયાગ્રામ, જ્યારે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક તમને પૂછાય, બરોબર, ત્યારે એક્ઝામમાં તમને મોટો એવો બ્લોક ડાયાગ્રામ આપેલો હશે, એને તમારે રિડક્શન કરવાનો છે, એટલે કે મોટો બ્લોક ડાયાગ્રામ આપ્યો છે એને નાનો કરવાનો છે, બરોબર. ફાઇનલી તમને આવું કંઈક આઉટપુટ મળે એ રીતે તમારે કરવાનું છે, બરોબર. ઓકે ફર્સ્ટ રૂલ એવું કહેવા માંગે છે બ્લોક ઇન સિરીઝ, એટલે કે સિરીઝમાં જે પણ કઈ બ્લોક આપ્યા હોય, બરોબર, તો સિરીઝમાં બ્લોક જ્યારે પણ આપ્યા હોય, આ ઓરિજિનલ બ્લોક છે, બરોબર, સિરીઝમાં બ્લોક આપ્યા હોય ત્યારે તેનું મલ્ટિપ્લિકેશન થાય, બરોબર, એક લાઇનમાં સિરીઝમાં, એટલે કે એનું મલ્ટિપ્લિકેશન થાય. તો મલ્ટિપ્લિકેશન કરીને આપણે શું કર્યું? G1 G2, બરોબર, આફ્ટર એપ્લાઇંગ રૂલ. ઓકે પછી બ્લોક ઇન પેરેલર, બરોબર, પેરેલરમાં કઈ પણ વસ્તુ હોય, બ્લોક હોય એનું શું થાય? સમેશન, બરોબર. અહીંયા આપણે R ઇનપુટ આપ્યું તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થાય છે, અહીંયા પણ જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, બરોબર. G1 G2 G3 ત્રણેય વેરિયેબલમાં જાય છે ને એ ભેગા થઈને સમેશન પોઈન્ટ ભેગા થઈ અને ફાઇનલી મને આઉટપુટ મળે છે. આવો કંઈક બ્લોક હોય, બરોબર, આ તમને દેખાય છે, આ પેરેલરમાં છે, બરોબર. આ છે પેરેલરમાં, એટલા માટે થશે સમેશન, બરોબર. સિરીઝમાં હોય ત્યારે મલ્ટિપ્લિકેશન થાય, પેરેલરમાં હોય ત્યારે સમેશન થાય. તો ત્રણેય બ્લોકને તમારે ભેગા કરી દેવાના, બરોબર, અને ફાઇનલી તમને આઉટપુટ આવી રીતે દર્શાવી દેવાનું. ઓકે સ્ક્રીન નથી દેખાતી. ઓકે નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે? કઈ વાંધો નહીં, હું છે ને, ઓકે કઈ વાંધો નહીં, હું તમને છે ને રેકોર્ડિંગ મૂકી દઈશ, બરોબર. રેકોર્ડિંગ વ્યવસ્થિત તમે જોઈ લેજો. અત્યારે નેટવર્કનો કઈ શાયદ પ્રોબ્લેમ હોય તો, બરાબર. આઈ હોપ નાઉ ક્લિયર. ઓકે થર્ડ નંબરનો રૂલ્સ જોઈએ આપણે. ઓકે તો મૂવ સમિંગ પોઈન્ટ આફ્ટર બ્લોક, બરોબર. મેં તમને વોટ્સએપમાં પીડીએફ મોકલી છે ફર્સ્ટ ચેપ્ટરની, એમાં રૂલ્સ બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક આપેલી છે, એ તમે ઓપન કરી શકો, બરોબર. આમાં જો તમને સ્ક્રીન એટલી ન દેખાતી હોય તો સાથે સાથે આપણે કરીએ તો તમને ખ્યાલ આવે. ઓકે તો એ તમે જરાક ઓપન કરી લ્યો. ઓકે મારો વોઇસ તો ક્લિયર આવતો હશે આઈ થિંક. ઓકે તો થર્ડ રૂલ છે કે એવું કહેવાય છે કે મૂવ સમિંગ પોઈન્ટ આફ્ટર પોઈન્ટ, બરોબર, આફ્ટર બ્લોક. ઓકે તો તમને ઓરિજિનલ બ્લોક કંઈક આવી રીતે આપ્યો હશે, બરોબર. પહેલા સમિંગ પોઈન્ટ હશે, બરોબર, ઇનપુટ R1, બરોબર, સમિંગ પોઈન્ટ આપ્યો હશે, બરોબર. પછી ગેઇન આપેલો હશે, ગેઇન છે એ શું છે? G1, બરોબર, અને અહીંયા મને આઉટપુટ મળતું હશે, અને અહીંયા બીજો ઇનપુટ આપીશું જે છે R2, બરોબર. R1 અને R2 એ રેફરન્સ ઇનપુટ છે, સમિંગ પોઈન્ટમાં જાય છે, અને ત્યારબાદ G1 માં ગેઇનમાં જાય છે અને મને ફાઇનલી આઉટપુટ મળે છે. આવું જ્યારે ક્યાંય તમને જોવા મળે, આ શું છે? મૂવ સમિંગ પોઈન્ટ આફ્ટર બ્લોક, બરોબર. તો આ રૂલ્સ જે છે એને આપણે હવે એપ્લાય કરવાનું છે. ઓકે આ મારો ઓરિજિનલ બ્લોક ડાયાગ્રામ છે. તો રૂલ્સ એપ્લાય કર્યા પછી શું થશે? તો કે મૂવ સમિંગ પોઈન્ટ, આ સમિંગ પોઈન્ટને મૂવ કરવાનો છે. ઓકે આફ્ટર બ્લોક, બરોબર. તો સમિંગ પોઈન્ટને આપણે આ સાઈડ લઈ જવાનો છે, અને તો આ સાઈડ લઈ જશું તો જ મારો જીવન જે છે સિસ્ટમનો એ ક્યાં આવી જશે? આગળ આવી જશે, બરોબર. ઓકે તો આફ્ટર એપ્લાઇંગ બ્લોક, બરોબર, તો શું આવશે? અહીંયા G1, બરોબર, અહીંયા સમિંગ પોઈન્ટ આવી જશે, બરોબર, અને અહીંયા મને આઉટપુટ મળશે. ઓકે અહીંયા રેફરન્સ ઇનપુટ આવી જશે R1. હવે રેફરન્સ ઇનપુટ બીજું છે, બરોબર, તો અહીંયા હું એક ગેઇન એડ કરી દઈશ, બરોબર. આ જ્યારે પણ હું સમિંગ પોઈન્ટને પાછળ લઈ જાઉં છું, બરોબર, ત્યારે મારે એક ગેઇન આમાં એડ
થાય છે બરોબર. તો ગેન આપણે એડ કરી દઈએ G2 બરોબર અને ઇનપુટ R2 ઓકે. હવે જો ઇનપુટ ને આઉટપુટ બે આપણને મળી ગયું બરોબર. ઇનપુટ ને આઉટપુટ આપણે ઇનપુટ આપીએ છીએ અહીંથી બરોબર G1 ને G2 માં બરોબર. એ સમિંગ પોઈન્ટમાં જાય છે ને ફાઇનલ મને આઉટપુટ મળે છે. સેમ વસ્તુ અહીંયા આપણે શું હતું તો કે ઇનપુટ ને આઉટપુટ આપણે ઇનપુટ અહીંયા આપીએ છીએ R1 R2 સમિંગ પોઈન્ટમાં જાય છે ગેઇનમાં જાય છે અને ફાઇનલી મને આઉટપુટ મળે છે. બે વસ્તુ સેમ જ છે બરોબર. પણ આપણે સમિંગ પોઈન્ટને પાછળ લઈ જવું છે એટલા માટે ગેઇનને મેં આગળ લીધેલ છે બરોબર. હવે આ શું કરવા તમે એમ થશે કે આ શું કરવા G2 એડ કર્યું તો કે આપણી પાસે બે ઇનપુટ રેફરન્સ ઇનપુટ છે બરોબર. રેફરન્સ ઇનપુટ બે છે એટલા માટે મેં ગેઇન એડ કરેલો છે. તો થર્ડ રૂલમાં યાદ રાખવું પડશે તમારે કે ગેઇન મેં એડ કરેલો છે બરોબર. થર્ડ રૂલ મૂવ સમિંગ પોઈન્ટમાં ઓકે. અને તમે એક્ઝામ્પલ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે બરોબર. અત્યારે ખાલી આપણે રૂલ્સ યાદ રાખશું ઓકે. તો ફોર્થ રૂલ શું કહેવા માંગે છે ફોર્થ રૂલ જોઈ લઈએ તો કે મૂવ સમિંગ પોઈન્ટ બરોબર. સમિંગ પોઈન્ટ એટલે આ ઓકે. મૂવ સમિંગ પોઈન્ટ બિફોર બ્લોક બરોબર. આમાં આફ્ટર બ્લોક હતું આમાં બિફોર બ્લોક બરોબર. તો હવે સમિંગ પોઈન્ટ જે છે એ અહીંયા આગળ આપેલો હતો બરોબર. હવે સમિંગ પોઈન્ટ આપણને ઓરિજિનલ બ્લોકમાં પાછળ આપ્યો હોય તો ત્યારે શું કરવાનું તો તમે જુઓ તો ફર્સ્ટ ઓફ ઓલ મને અહીંયા રેફરન્સ ઇનપુટ R1 પછી અહીંયા બ્લોક આપી દીધો હશે G1 બરોબર. અહીંયા પેલા સમિંગ પોઈન્ટ હતું અહીંયા આપણે બ્લોક આપી દીધો હશે બરોબર. તો પછી સમિંગ પોઈન્ટ હશે. હવે સમિંગ પોઈન્ટને મારે આગળ લેવો હોય ત્યારે શું કરવાનું એ માટે રૂલ છે બરોબર ઓકે. અહીંયા રેફરન્સ ઇનપુટ R2 બરોબર અને ફાઇનલી આઉટપુટ મળે C બરોબર. આવી રીતે કંઈક હોય પહેલા બ્લોક આપી દીધો હોય પછી સમિંગ પોઈન્ટ હોય અને રેફરન્સ ઇનપુટ બે હોય ત્યારે શું કરવાનું ઓકે. એ રૂલ્સ છે. તો સમિંગ પોઈન્ટને જ્યારે પણ આગળ લઈએ પાછળ લઈએ તો બે એક એડ થાય બરોબર. G2 એડ થાય. સમિંગ પોઈન્ટને હવે મારે આગળ લેવો હોય બરોબર તો સમિંગ પોઈન્ટને આગળ લઈ લઈએ બરોબર. પછી G છે એ G એમને મૂકી દઈએ અહીંયા બરોબર અને અહીંયા આઉટપુટ લઈ લઈએ C ઓકે. અહીંયા R1 થઈ ગયું સમિંગ પોઈન્ટ આગળ લઈ લીધો G1 આવી ગયું C આવી ગયું બરોબર. હવે આનું શું કરવાનું હવે આ જ્યારે સમિંગ પોઈન્ટ પાછળ હોય એને મારે આગળ લેવો હોય ઓકે તો 1/G થઈ જાય બરોબર. 1/G થઈ જાય બરોબર. તો 1 ના છેદમાં G લાગી જાય બરોબર. G2 લખો તો ગમે તે લખો ચાલશે બરોબર. પણ આગળ લઈએ ત્યારે 1 ના છેદમાં G2 આવી જાય બરોબર. અહીંયા R2 કરી નાખો ઓકે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. જો કે ફર્સ્ટ શું આપણે જોયું તો સમિંગ પોઈન્ટ છે ને પાછળ લેવો હોય તો એક એડ થઈ જાય અને સમિંગ પોઈન્ટ જો પાછળ હોય બરોબર એને આગળ લઈએ તો 1 ના છેદમાં G2 થઈ જાય બરોબર. ટોટલ 4 રૂલ્સ આપણે થઈ ગયા ઓકે. ફરીવાર ચારે ચાર રૂલ્સ આપણે એકવાર રિફર કરી લઈએ ઓકે. જો બ્લોક ડાયાગ્રામ સિરીઝમાં હોય બરોબર સિરીઝમાં હોય બે બે બ્લોક હોય તો એને ભેગા કરી દેવાના મલ્ટિપ્લિકેશનમાં આવી જાય. પેરેલરમાં જ્યારે આમ તમને એક લાઈનમાં દેખાતા હોય તો એને સરવાળો કરી નાખવાનો બરોબર. પછી સમિંગ પોઈન્ટ આગળ હોય ને એને મારે પાછળ લઈ જવું હોય બરોબર તો પાછળ સિમ્પલી પેલા મૂકી દેવાનું પછી જી છે G1 છે જે છે બરોબર એને આપણે એક એડ કરી દેવાનું. સમિંગ પોઈન્ટ જો પાછળ હોય એને મારે આગળ લઈ આવવું હોય તો 1 ના છેદમાં G2 આવી જાય બરોબર. એકવાર જોઈ લેજો કાંઈ નથી ગોખવા જેવું પણ કાંઈ નથી બહુ સિમ્પલ છે. આ રૂલ્સ જો તમને આવડી ગયા તો તમારા રોકડે રોકડા માર્ક તમને મળશે 7 માર્ક્સ બરોબર. આ ક્વેશ્ચન હોય જ છે GTU માં ઓકે. હવે રૂલ્સ જોઈએ 5 બરોબર. પાંચમો રૂલ જોઈએ મૂવ ટેક ઓફ પોઈન્ટ મૂવ ટેક ઓફ પોઈન્ટ બિફોર બ્લોક બરોબર. હવે ટેક ઓફ પોઈન્ટ એટલે શું થાય ઓકે. ટેક ઓફ પોઈન્ટ એટલે અહીંયા આપણે R હોય છે R એટલે કે ઇનપુટ અહીંયા બ્લોક હોય છે G1 બરોબર અને અહીંયા મારો આઉટપુટ હોય છે. હવે વચ્ચે જે પોઈન્ટ હોય એને કહેવાય ટેક ઓફ પોઈન્ટ ઓકે. વચ્ચે જે પોઈન્ટ હોય એને ટેક ઓફ પોઈન્ટ કહેવાય ઓકે. આવી રીતે કંઈક આપેલું હોય ઓકે. અહીંયા ઇનપુટ છે આઉટપુટ છે. હવે આ જે ટેક ઓફ પોઈન્ટ છે એને મારે આગળ લેવો હોય બરોબર તો આ ઓરિજિનલ બ્લોક છે પછી આફ્ટર એપ્લાઇંગ રૂલ્સ બરોબર. તો ટેક ઓફ પોઈન્ટ આગળ જ્યારે લઈએ ત્યારે મેં તમને વાત કરી જ્યારે પણ કોઈ વસ્તુ પાછળ હોય બરોબર
જ્યારે પણ કોઈ પણ વસ્તુ પાછળ હોય, બરોબર, એને મારે આગળ લેવી હોય તો શું થશે? એક જી એડ થાય, બરોબર. આ જો તમે જો અહીંયા ત્રીજા નંબરનો રૂલ છે, બરોબર. એને આ સમિંગ પોઈન્ટ છે એ આપણે પાછળ લઈ લીધું, બરોબર. પાછળ લઈ લીધો તો એક એડ થયું કે ન થયું, બરોબર. હવે અહીંયા આગળ હતું એને મેં સોરી પાછળ હતું, બરોબર, એને મેં આગળ લઈ લીધું તો અહીંયા એક એડ થયું, બરોબર. તો પાછળ હોય એને આગળ જો મારે લેવું હોય, બરોબર, પોઈન્ટ તો એક એડ થાય, બરોબર. તો આમાં પણ એડ થશે. ઓકે, તમારો ઇનપુટ છે જી એમને એમ રાખશું, બરોબર, અને અહીંયા આઉટપુટ મળશે. ઓકે, હવે ટેક ઓફ પોઈન્ટ અહીંયા છે ને મારે અહીંયા લેવો છે, ક્યાં લેવો છે? અહીંયા, બરોબર. તો એક જી એડ થશે, આગળ છે ને પાછળ છે ને મારે આગળ લેવું છે, એક જી એડ થશે. ઓકે, અને અહીંયા આવી રીતે હતું તો અહીંયા આપણે એવી રીતે મૂકી દઈશું અને ફાઇનલી મને અહીંયા શું મળશે? સી. તો એ બે આઉટપુટ મળશે મને. ઓકે, જો તમે અહીંયા ઇનપુટ આપીએ છીએ, બરોબર, સોરી અહીંયા સી કરતા ભૂલી ગયો. ઓકે, અહીં ઇનપુટ આપું છું, જીમાં જશે, બરોબર, સિસ્ટમમાં એક આઉટપુટ અહીં જાય છે, એક આઉટપુટ અહીંયા જાય છે, બરોબર. જેવું હું ઇનપુટ આપું છું એવું જ મને રૂલ્સ એપ્લાય કર્યા પછી મને આઉટપુટ મળવું જોઈએ, બરોબર. તો અહીંયા આપણે ઇનપુટ આર આપીએ છીએ, ઓકે, જીમાં જાય છે, એક એક મને આઉટપુટ અહીંયા મળે છે અને એક આઉટપુટ મને અહીંયા જીમાં જાય છે અને પાછું અહીંયા મળે છે આઉટપુટ, બરોબર. તો બે થઈ ગયા. તો આ રૂલ્સ હતો 5. ઓકે, રૂલ્સ નંબર જોઈએ 6. 6 નંબરનો રૂલ્સ શું કહેવા માંગે છે? તો કે મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર બ્લોક, બરોબર. આમાં બિફોર બ્લોક હતું, આમાં આફ્ટર બ્લોક છે. આફ્ટર એટલે પછી, બરોબર. તો અહીંયા જી, અહીંયા ઇનપુટ આપીએ છીએ આર, જીમાં જશે, બરોબર, અને અહીંયા સી આઉટપુટ, બરોબર. હવે આગળ હશે, અહીંયા પેલા પાછળ હતું, બરોબર. હવે આગળ હોય ને મારે પાછળ મોકલવું હોય તો શું કરવાનું? ઓકે, આ છે આર, બરોબર. હવે તમે જુઓ બે ઇનપુટ છે, રેફરન્સ ઇનપુટ બે છે, બરોબર. આ છે ટેક ઓફ પોઈન્ટ અને આ જે છે જી છે અને એમાંથી મને આઉટપુટ મળે છે. તો મને આઉટપુટ એક મળશે અને બે ઇનપુટ છે. હવે આફ્ટર એપ્લાઇંગ બ્લોક, તો પેલા આર જે છે એ એમને મૂકી દઈશ, જી છે એ એમને મૂકી દઈશું, બરોબર, અને આઉટપુટ મળે છે એ પણ એમને મૂકી દઈશું. હવે આ જે ટેક ઓફ પોઈન્ટ છે ને મારે પાછળ લઈ જવો છે, બરોબર. આગળ હોય ને પાછળ લઈ જવું હોય, ઓકે, તો શું થશે? 1/g એડ થઈ જશે. ઓકે, 1/g એડ થઈ જશે, બરોબર. અને અહીંયા મને આઉટ ઇનપુટ જે છે આર એમને મૂકી દઈશ. ઓકે, તો ઇનપુટ બે થઈ ગયા, રેફરન્સ ઇનપુટ જે આમાં થઈ અને મને ફાઇનલી આઉટપુટ અહીંયા મળે છે, બરોબર. પાછળ આગળ હોય અને પાછળ જો લઈ જવું હોય તો 1/g એડ થઈ જશે. ઓકે, પાછળ હોય અને આગળ લઈ લેવું હોય તો બ્લોક એક એડ થઈ જશે, બરોબર. જેવી રીતે આપણે સમિંગ પોઈન્ટમાં કરતા એવી જ રીતે આપણે આમાં ટેક ઓફ પોઈન્ટમાં પણ કરવાનું થશે, બરોબર. બહુ સિમ્પલ છે, એકવાર તમે જોઈ લેજો. તો આ 6 રૂલ્સ આપણે જોયા, બરોબર. તો તમને બેઝિક તમને કહી દઉં, બરોબર. સમિંગ પોઈન્ટ કોને કહેવાય તમને ખ્યાલ તો આવી ગયો હશે, સમિંગ પોઈન્ટ કેને કહેવાય. ઓકે, તોય તમને કહી દઉં. સમિંગ પોઈન્ટ એટલે આવું કંઈક હોય એટલે સમિંગ પોઈન્ટ એને કહેવાય, બરોબર. પ્લસ ઓર માઇનસ આને સમિંગ પોઈન્ટ કહેવાય. પછી આવી રીતે કંઈક હોય એને ટેક ઓફ પોઈન્ટ કહેવાય, વચ્ચે ક્યાંક હોય અહીંયા, બરોબર, ને ટેક ઓફ પોઈન્ટ કહેવાય, બરોબર. એ હવે મારે કહેવાની જરૂર તો નથી તમને, બરોબર, તમને ખ્યાલ છે. ઓકે, 6 રૂલ્સ થઈ ગયા તમારી પાસે હવે. ઓકે, હવે આપણે જોઈએ 7મો રૂલ. ટોટલ 10 રૂલ છે, બરોબર. એમાંથી તમારે 7 રૂલ્સ તો ફરજિયાત કરવાના જ થાય, બરોબર. 7 રૂલ્સ તો તમારે કરવાના જ છે, બરોબર. બાકીના 3 જો તમને ના આવડે, બરોબર, તો એકવાર જોઈ લેજો, બરોબર. એક્ઝામમાં 8 રૂલ સુધી છે, 7 8 8મો રૂલ છે તમને કરાવી દઈશ. 9 10 રૂલ જે છે એ થોડા ડિફિકલ્ટ છે, બરોબર. એક્ઝામમાં ક્યારેક પૂછાય, બરોબર, બટ તમારે કરી લેવા જરૂરી છે, બરોબર. તો આપણે જોઈએ ઇન્ટરચેન્જ સમિંગ પોઈન્ટ, બરોબર. સમિંગ પોઈન્ટને ઇન્ટરચેન્જ કરવા હોય, બરોબર, તો સમિંગ પોઈન્ટ છે અને સમિંગ પોઈન્ટ કહેવાય, બરોબર. બે સમિંગ પોઈન્ટ છે મારી પાસે, બરોબર. અહીંથી આપણે ઇનપુટ આપીએ છીએ R1, આ સમિંગ પોઈન્ટનું નામ આપી દો A, આનું નામ આપી દો B, બરોબર. પ્લસ ઓર માઇનસ, બરોબર. હવે તમે જુઓ અહીંયા ઇનપુટ આપણે R1 આપીએ છીએ અને મને C મળે છે, બરોબર. હવે સમિંગ પોઈન્ટ જ્યારે પણ હોય,
સમિંગ પોઈન્ટ કેને કહેવાય? તો કે બે પોઈન્ટ ભેગા થતા હોય, બે એરો ભેગા થતા હોય, બરોબર, એને કહેવાય સમિંગ પોઈન્ટ. તો અહીંયા એક ઇનપુટ આપ્યું, હજી મારે ઇનપુટ આપવું પડશે એક, બરોબર, તો આને R2 આપી દઉં. હજી અહીંયા ઇનપુટ ક્યુ જાય છે? R1 ને R2 અહીંયા જાય છે, બરોબર, R1 R2, આ છે R1 R2, બરોબર. તો અહીંયા પણ મારે મૂકવું પડશે હજી એક, તો એને આપી દઉં R3, બરોબર. હવે મારી પાસે 3 ઇનપુટ થઈ ગયા, R1 R2 R3, બરોબર, R1 R2 R3, બરોબર. સમિંગ પોઈન્ટ થઈ ગયા બે, બરોબર, અને C થઈ ગયો. ઓકે, હવે મારે આને ઇન્ટરચેન્જ કરવા છે, તો કે B છે એ અહીંયા લેવો છે ને A છે એ અહીંયા લેવો છે, ઇન્ટરચેન્જ કરવા છે, બરોબર. તો હું શું કરીશ? બરોબર, તો સિમ્પલી જુઓ તમે, આફ્ટર એપ્લાઇંગ બ્લોક, બરોબર, R1, બરોબર, પછી અહીંયા B છે એ અહીંયા આવી જશે, પછી A જે છે એ અહીંયા આવી જશે, બરોબર. ઇન્ટરચેન્જ કર્યા, જગ્યા એની ચેન્જ કરી, બરોબર. ઓકે, આ પ્લસ ઓર માઇનસ એમ નામ રાખશું, પ્લસ ઓર માઇનસ એમ નામ રાખશું, ને અહીંયા મને આઉટપુટ C મળે છે. ઓકે, પછી જુઓ તમે, આમાં ચેન્જ શું આવશે? તો R3 છે એ અહીંયા આવી જશે, અને R2 છે એ અહીંયા આવી જશે, બરોબર. જે વસ્તુ અહીંયા હતી એને અહીંયા લઈ લીધી, અહીંયા હતી એને બધી અહીંયા લઈ લીધી, બરોબર. તો ઇન્ટરચેન્જ કર્યું. આ રૂલ્સ તો બહુ સિમ્પલ છે, બરોબર, ખાલી ઇન્ટરચેન્જ જ આપણે કરેલું છે. ઓકે, બરાબર. ઓકે, આ રૂલ્સ કાંઈ યાદ રાખવા જેવો નથી. ઓકે, ખાલી ઇન્ટરચેન્જ કરવાનું થાય, બરાબર. તમે ખરેખર જે બ્લોક ડાયાગ્રામ જોશો ત્યારે તમને આઈડિયા આવશે. 8મો રૂલ શું કહેવા માંગે છે? તો કે એલિમેન્ટ ફીડબેક લૂપ, બરોબર, એલિમેન્ટ ફીડબેક લૂપ. હવે એમાં એક સમિંગ પોઈન્ટ તમને આપેલો હશે, ઇનપુટ આપેલું હશે R1, જે ગેઇનમાં જતું હશે G1 માં, બરોબર, અને આઉટપુટ તમને મળતું હશે C. અને એલિમેન્ટ ફીડબેક છે, તો ફીડબેક હોય તો નીચે આપણને ફીડબેક એલિમેન્ટ આપેલું હોય છે, જેનું નામ આપણે H આપેલું છે, બરોબર, અને એ સમિંગ પોઈન્ટમાં જતું હશે. આવી રીતે કંઈક બ્લોક હશે, બરોબર. આવી રીતે જ્યારે પણ તમને બ્લોક દેખાય, બરોબર, ત્યારે આપણે, તમને ખબર છે ફોર્મ્યુલા શું બન્યું હતું? એ ફોર્મ્યુલા તમારે સિમ્પલ મૂકી દેવાનું. તમને જ્યારે પણ આવા બ્લોકમાં તમને સમિંગ પોઈન્ટ દેખાય, સિસ્ટમનો ગેઇન દેખાય, અને ફીડબેક H દેખાય, આટલી વસ્તુ જો તમને દેખાય, બરોબર, એક્ઝામ્પલમાં, તો તમારે સિમ્પલી તમારે મૂકી દેવાનું G ના છેદમાં, એટલે કે ગેઇનના છેદમાં 1 + GH, બરોબર. G ના છેદમાં, એટલે ગેઇનના છેદમાં 1 + GH, બરોબર, એટલે કે ગેઇન અને આનો મલ્ટિપ્લિકેશન કર્યો ને સરવાળો કર્યો 1 સાથે, બરોબર. અને હું બોક્સમાં મૂકી દઈશ, બ્લોકમાં મૂકી દઈશ, અને આઉટપુટ C, બરોબર. આઉટપુટ મળી ગયું મને, એ ઇનપુટ આપું છું, આ બંનેનું બધું ભેગું કરીને શું થશે? G ના છેદમાં ફીડબેક છે એટલા માટે, એલિમેન્ટ ફીડબેક લૂપ છે એટલા માટે, જ્યારે પણ એલિમેન્ટ, અને એલિમેન્ટ ફીડબેક લૂપ કહેવાય, જ્યારે પણ એલિમેન્ટ ફીડબેક લૂપ તમને દેખાય છે, બરોબર, ત્યારે તમારે આ રીતે કંઈક કરી નાખવાનું. G ના છેદમાં ગેઇનના છેદમાં 1 + GH કરી નાખવાનું, બરોબર. આ રૂલ્સ બહુ તમને કામ આવશે બધી જગ્યાએ, બરોબર, એટલે આ રૂલ્સ તમને ભૂલાય નહીં, બરોબર. 8 રૂલ્સ થઈ ગયા હવે, બરોબર. હવે બાકીના જે બે રૂલ્સ છે, બરોબર, એ તમને હું પ્રીવિયસ લેક્ચરમાં કરાવી દઈશ. ઓકે, એકવાર આ રિવાઇઝ કરાવી દઉં છું બધા ટોટલી રૂલ્સ, બરોબર, 8 રૂલ્સ. ઓકે, બાકી ટાઈમ રહેશે તો 9 અને 10મા રૂલ્સ પણ તમને કરાવી દઉં સાથે સાથે, બરોબર. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવિઝન આનું કરાવી દઈશ, અને આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દઈશું, બરોબર. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલેથી સ્ટાર્ટ કરું છું. જ્યારે પણ સિરીઝમાં બ્લોક આપેલા હોય, આ રીતે કંઈક આપેલા હોય, ત્યારે એનો સરવાળો કરી દેવાનો. જ્યારે પેરેલરમાં આ રીતે કંઈક બ્લોક આપેલું હોય તો એનું શું કરવાનું? સમેશન કરી નાખવાનું, બરોબર. પછી સમિંગ પોઈન્ટ જે છે એ આગળ હોય ને મારે પાછળ મોકલવો હોય, બરોબર, સમિંગ પોઈન્ટ આગળ છે અને મારે પાછળ મોકલવો હોય, તો એક G એડ કરી દેવાનું, બરોબર. જ્યારે પણ સમિંગ પોઈન્ટ હોય તો ત્યારે ઇનપુટ પણ આપેલું હોય અહીંયા, બરોબર. તો અહીંયા ઇનપુટ મેં આપેલું છે R2, બરોબર, તો અહીંયા G એક એડ કરી દઈશ, એટલે G1 G2 થઈ ગયું, મને અહીંયા આઉટપુટ મળે છે. હવે જ્યારે સમિંગ પોઈન્ટ પાછળ હોય, બરોબર, પાછળ હોય ને મારે આગળ લેવો છે, તો 1 ના છેદમાં G2 એડ થઈ જાય, બાકી એઝ ઇટ ઇઝ થઈ જશે બધું, બરોબર. એવી રીતે 5મો રૂલ જોઈએ. સમિંગ પોઈન્ટની વાત હતી, હવે અહીંયા ટેક ઓફ પોઈન્ટની વાત આવે છે. ટેક ઓફ પોઈન્ટ એટલે કે વચ્ચેથી પોઈન્ટ લીધેલો હોય ને ટેક ઓફ પોઈન્ટ કહેવાય. R1 ઇનપુટ આપેલો છે, G છે, બરોબર, C મળે છે, ને અહીંયા ટેક ઓફ પોઈન્ટ છે, બરોબર. ટેક ઓફ પોઈન્ટ એટલે કે અહીંયા આઉટપુટ પણ મને મળે છે, એક આઉટપુટ અહીંયા મળે છે, એક આઉટપુટ અહીંયા મળે છે, બરોબર. હવે
જી એમને મૂકી દઈશ, ટેકઓફ પોઈન્ટ મારે આગળ લેવો છે, આગળ લઈશ એટલે કે એક જી એડ થઈ જશે, બરોબર. જી સાથે શું છે તો કે આઉટપુટ. તો હવે ઇનપુટ આપું છું મને બે આઉટપુટ મળે છે, બરોબર. ઇનપુટ જેવું હું આપું છું મને આઉટપુટ મળવું જોઈએ. ઓકે, પછી ટેકઓફ પોઈન્ટ, ટેકઓફ પોઈન્ટ જે છે, બરોબર, છઠ્ઠો રૂલ્સ છે, ટેકઓફ પોઈન્ટ આગળ હોય ને મારે પાછળ મોકલવો હોય. ઓકે, આગળ છે અને મારે એને પાછળ મોકલવો છે તો 1 ના છેદમાં જી એડ થઈ જશે. ઓકે, પછી ઇન્ટરચેન્જ, બરોબર, ઇન્ટરચેન્જ સમિંગ પોઈન્ટ, આ સમિંગ પોઈન્ટ આને કહેવાય, બરોબર. આવી રીતે આપેલો છે એ અને બી, અથવા નામ ન આપેલા હોય બે સમિંગ પોઈન્ટ દેખાય ને તમારે એને ઇન્ટરચેન્જ કરવા તો તમે કરી શકો, બરોબર. બ્લોક છે એને રિડ્યુસ કરવા હોય તો તમે આવી રીતે કરી શકો. તો સિમ્પલી ફેરવી નાખવાના, બરોબર. ઇનપુટ જેટલા પણ એને ઇનપુટ આપેલા હોય એને ઇનપુટને આપણે ફેરવી નાખવાના. તમે એક્ઝામમાં જોશો, સોરી એક્ઝામ્પલમાં જોશો ત્યારે તમને ખરેખર આઈડિયા આવશે. પછી લાસ્ટ આપણે આઠમો રૂલ્સ જોયો તો, ઓકે, લાસ્ટ તો નહીં પણ આઠમો રૂલ્સ આપણે જોયો તો એલિમેન્ટ ફીડબેક લૂપિંગ, બરોબર. તો જ્યારે પણ તમને સમિંગ પોઈન્ટ દેખાય, C1 દેખાય અને ફીડબેક એલિમેન્ટ H1 દેખાય, બરોબર. આવી જ્યારે પણ તમને લૂપ દેખાય, બરોબર, તો આને તમારે આ રીતે આ ફોર્મમાં લખી નાખવાનું થાય. આપણે કોનિકલ ફોર્મમાં પણ જોયું હતું, આ ફોર્મ્યુલા આપણને વારંવાર મેં તમને કીધું હતું આવશે, એ પણ તમારે કીધું હતું મેં, બરોબર. તો તમારે ફાઇનલી આ લખી નાખવાનું R1 G1 ના છેદમાં 1 પ્લસ GH અને C આ તમારે લખી નાખવાનું થાય, બરોબર. ઓકે, હવે ફટાફટ 9 અને 10મો રૂલ્સ આપણે જોઈ લઈએ એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરી દઈએ આના એક્ઝામ્પલ, બરોબર. સારું, જો હવે 9મો રૂલ્સ શું કહેવા માંગે છે તો કે મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર અ સમિંગ પોઈન્ટ. ઓકે, તો ઇનપુટ આપું છું R, બરોબર, અને આ મારું સમિંગ પોઈન્ટ છે. પછી સી જે છે એ આઉટપુટ છે અને ટેક ઓફ પોઈન્ટ આગળ છે અને મારે લઈ જવાનું છે પાછળ, બરોબર. અહીંયા છે એક્સ નામ આપી દીધું અને મેં. હવે આ જે છે એને મારે લઈ જવાનું છે ક્યાં તો કે અહીંયા લઈ જવાનું છે, બરોબર. સમિંગ પોઈન્ટ પછી મારે લઈ જવાનું છે ટેક ઓફ પોઈન્ટને, બરોબર. આવી રીતે કંઈક બ્લોક આપેલો હોય. હવે સમિંગ પોઈન્ટ છે તો અહીંયા ઇનપુટ પણ કંઈક હશે, બરોબર. કંઈક ને કંઈક નામ આપી દઉં તો કે વાય નામ આપી દીધું મેં, એક્સ અને વાય, બરોબર. હવે આને હું આ જે ટેક ઓફ પોઈન્ટ છે એને પાછળ લઈ જાઉં છું, બરોબર. તો ઇનપુટ આર, ડાયરેક્ટ આ છે આ બાજુ આવી જશે તો વધુ શું આવશે અહીંયા તો અહીંયા હું આ આપી દઉં પ્લસ ઓર માઇનસ સમિંગ પોઈન્ટ અને નામ આપી દઈએ એ, બરોબર. પછી ફાઇનલી મને શું મળે છે તો કે આઉટપુટ સી ઓફ એસ નામ આપી દીધું, બરોબર. આઉટપુટ મળે છે. હવે વચ્ચેની કથા શું છે તો કે આ જે છે ટેક ઓફ પોઈન્ટ એને મારે અહીંયા લેવું છે. ટેક ઓફ પોઈન્ટ અહીંયા લઈ લીધું, હાલો, બરોબર. ટેક ઓફ પોઈન્ટ અહીંયા લઈ લીધું. ઓકે, હવે એક સમિંગ પોઈન્ટ એડ કરવાનો થશે. જ્યારે પણ ટેક ઓફ પોઈન્ટને મારે પાછળ લેવો છે સમિંગ પોઈન્ટ પાછળ, ત્યારે એક સમિંગ પોઈન્ટ એડ થઈ જશે. ઓકે, સમિંગ પોઈન્ટ એક થઈ જશે એડ અને નામ આવી જાય પ્લસ ઓર માઇનસ અને સમિંગ પોઈન્ટનું નામ આપી દીધું બી, બરોબર. હવે સમિંગ પોઈન્ટ ક્યારેય એકલા ન હોય, ઇનપુટ એને ઇનપુટ નીચે પણ હોય છે તો ઇનપુટ અહીંયા એક એડ કરી દઈએ, એક આમાં પણ એવી રીતે એડ કરી દઈએ એક, બરોબર. અહીંયા આઉટપુટ મળશે, અહીંયા પણ આઉટપુટ મળશે, બરોબર. આનું નામ આપી દઈએ વાય, આનું નામ આપી દઈએ ઝેડ, બરોબર. ઓકે, હવે આ જે છે એ આની સાથે પણ જોડાયેલો હોય છે, બરોબર. ઓકે, આની સાથે જોડી દઈએ આપણે. ઓકે, અને પ્લસ ઓર માઇનસ નામ આપી દઈએ, બરોબર. હવે અહીંયા તમને શું મળશે, અહીંયા એક તો ઇનપુટમાંથી આર આવે છે, આર, બરોબર, અને સાથે ઇનપુટમાં અહીંયા શું આવે છે વાય પણ આવે છે, એટલે આર પ્લસ વાય થશે, આર પ્લસ ઓર માઇનસ વાય, અને અહીંયા મને સી મળે છે. તો ફાઇનલી આનું આઉટપુટ શું મળશે તો કે આર પ્લસ ઓર માઇનસ વાય, બરોબર. એવી રીતે એક ઇનપુટ આઉટપુટ અહીંયા મળે છે, એવી રીતે આઉટપુટ અહીંયા પણ મળશે, બરોબર. એમાં નામ શું આપીશું ઝેડ, બરોબર. તો અહીંયા આઉટપુટ શું મળશે મને તો કે આર પ્લસ વાય, અહીંયા પણ આવે છે, બરોબર. તો કે આર પ્લસ વાય તો મને મળતું જ હતું, બરોબર. અને સાથે અહીંયા પણ આવે છે, બરોબર. એક અહીંથી ઇનપુટ આવે છે અને અહીંથી ઇનપુટ આવે છે, બરોબર. ઇનપુટ એક જો તમે એક અહીંથી આવે છે અને એક અહીંથી પણ આવે છે. અહીંયા ઇનપુટ આવે છે અને આઉટપુટમાંથી શું મળશે આર પ્લસ ઓર માઇનસ વાય, બરોબર, અને પ્લસ ઓર માઇનસ વાય, બરોબર.
આ વાય છે કે નહીં, બરોબર, પ્લસ ઓર માઇનસ વાય, બરાબર. હવે પ્લસ ઓર માઇનસ વાય કેન્સલ થઈ જશે ને ફાઇનલી મને આઉટપુટ શું મળશે તો કે આર, બરોબર. ઓકે, તો આ રીતે કંઈક ઇક્વેશન હોય, બરોબર. હવે 10મો રૂલ્સ જોઈએ. મૂવ ટેક ઓફ point before a summing point, બરાબર. હવે ઓરિજિનલ બ્લોક તમને આવી રીતે કંઈક બતાવેલો હશે. અહીંથી હું ઇનપુટ આપું છું આર, બરોબર. તમે એક્સ પણ આપી શકો નામ, બરોબર. એક્સ એ સમિંગ પોઈન્ટ છે, બરોબર. એમાં પણ એક હોય સાથે એટલે એનું નામ આપી દઈએ વાય, બરોબર. વાય છે પ્લસ ઓર માઇનસ છે, બરોબર. અને અહીંયા ફાઇનલી આઉટપુટ મને ઝેડ મળે છે, બરોબર. અહીંયા ટેક ઓફ પોઈન્ટ એક છે, બરોબર, જેનું નામ છે ઝેડ ડેશ, બરોબર. હવે આ ટેક ઓફ પોઈન્ટ મારે અહીંયા લેવું છે, બરોબર. આવું રૂલ્સમાં કંઈક છે. તો અહીંયા જે છે એ નામ આપી દઈએ ઇનપુટ રેફરન્સ ઇનપુટ આર, બરોબર. અહીંયા સમિંગ પોઈન્ટ છે, બરોબર. અને ફાઇનલી જે છે એ પેલા લખી નાખીએ વાય છે, બરોબર. હવે આ જે છે એને મારે અહીંયા લેવું છે, બરોબર. તો અહીંયા લઈ લીધું. આ જે છે અહીંયા લઈ લીધું ઝેડ, બરોબર. આ શું છે ઝેડ છે, બરોબર. આ અહીંયા લઈએ તો સમિંગ પોઈન્ટ એક એડ કરવાનું થાય, સમિંગ પોઈન્ટ એડ કરી દીધું, બરોબર. ઓકે, અને ફાઇનલી આ કયું હતું તો કે Z1, બરોબર. Z1 એમને મૂકી દીધું, બરોબર. આ જે છે શું છે આર ઇનપુટ છે, બરોબર. તો આને બેને ભેગા કરવાના થાય, બરોબર. સમિંગ પોઈન્ટ અને સાથે ભેગું કરી દીધું. આ હતું શું તો કે વાય, બરોબર. ઓકે, આ છે એ શું છે પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ. ઓકે, અને અહીંયા ફાઇનલી મને શું મળશે આઉટપુટ, બરોબર. સી ઓફ એસ, બરોબર, ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા શું છે આર છે અને વાય છે. આર અને વાય બે ભેગા થઈને શું થશે આર પ્લસ ઓર માઇનસ વાય. તો આઉટપુટમાં મને શું મળશે આર પ્લસ ઓર માઇનસ વાય, બરોબર. અને એક એ આઉટપુટ અહીંયા મળે છે, એક આઉટપુટ અહીંયા મળે છે. આઉટપુટ અહીંયા શું મળશે તો કે ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આવે છે આર અને વાય છે અહીંયા આવે છે, બરોબર. તો શું શું થશે આર પ્લસ ઓર માઇનસ વાય, બરોબર. તો બંને મને મળી ગયું. બંને જગ્યાએ સેમ મને આઉટપુટ મળવું જરૂરી છે, બરોબર. ઓકે, તો આ તો 9 અને 10મો રૂલ્સ, બરોબર. આ તમે જોજો એક્ઝામમાં એટલો બધો બ્લોક ડાયાગ્રામ તમને હાર્ડ નહીં પૂછાય, બરોબર. તોય છતાં આપણે કરી લેવું જરૂરી છે, બરોબર. તો આજે 10એ 10 તમને રૂલ્સ કરાવ્યા, બરોબર. એકવાર તમે રિપીટ કરી લેજો, બરોબર. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય તો તમને રૂલ્સ પણ પૂછાશે અને આના એક્ઝામ્પલ પૂછાશે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને જરાય મિસ ન કરતા. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. એકવાર રિપીટ કરી લીજો. અને તમને મેં પીડીએફ પણ મોકલેલી છે, બરોબર. ક્યાંય પણ ક્વેરી હોય તો મને જણાવજો. ઓકે, થેન્ક યુ.